Hello everyone, welcome to my channel. Today's lecture we will discuss on types of reagent and organic reaction. Okay, so first of all આપણે જોશું types of reagent. તો બે ટાઈપ્સના reagent છે, ઇલેક્ટ્રોફાઇલ્સ અથવા તો એને કહેવાય ઇલેક્ટ્રોફિલિક reagent, બીજું છે ન્યુક્લિયોફાઇલ અથવા તો ન્યુક્લિયોફિલિક reagent. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ ન્યુક્લિયોફાઇલ. તો ન્યુક્લિયોફાઇલ એને બીજું કહી શકાય ન્યુક્લિયોફિલિક રિએજન્ટ. હવે આ રિએજન્ટ છે એ જે ઓર્ગેનિક રિએક્શનમાં બહુ જરૂરી છે. તો ન્યુક્લિયોફાઇલ ફર્સ્ટ ઓલ તો કોને કહેશું? તો ન્યુક્લિયો મીન્સ કે ન્યુક્લિયસ પાસે હશે પોઝિટિવ ચાર્જ અને ફાઇલ એટલે કે એને અનુરાગી. તો કે એમની પાસે ન્યુક્લિયસમાં પોઝિટિવ ચાર્જ હશે. ઓકે, તો એ પોઝિટિવ ચાર્જને એટ્રેક્શન, પોઝિટિવ ચાર્જ તરફ ન્યુક્લિયોફાઇલનું એટ્રેક્શન હશે અને પોતાની પાસે ઇલેક્ટ્રોન પેર એટલે કે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન પેર અથવા તો નેગેટિવ ચાર્જ હશે. તો ન્યુક્લિયોફાઇલ છે એ પોતે ઇલેક્ટ્રોન રીચ સિસ્ટમ હશે અને એનું પોઝિટિવ ચાર્જ તરફ એટ્રેક્શન હશે. A reagent which can donate an electron pair in a reaction is called as a ન્યુક્લિયોફાઇલ. તો રિએક્શન દરમિયાન એ શું કરશે? ઇલેક્ટ્રોન પેર છે ડોનેટ કરશે. તો એમની પાસે ઓલરેડી જો હશે જ પહેલેથી તો એ ડોનેટ કરી શકશે. તો રિએજન્ટ કોને કહેશું? તો કે જે રિએજન્ટ છે એ ઇલેક્ટ્રોન પેર છે ડોનેટ કરી શકે એમને કહેશું ન્યુક્લિયોફાઇલ. ટૂંકમાં એ કેવો હશે? ઇલેક્ટ્રોન રીચ હશે. The name nucleophile means nucleus loving and indicate that it attack region of low electron density. તો પોતાની પાસે ઓલરેડી નેગેટિવ ચાર્જ છે તો એનું એટ્રેક્શન છે એ પોઝિટિવ ચાર્જ તરફ હશે. એટલે કે એવા પાર્ટમાં કે જ્યાં ઇલેક્ટ્રોનની ડેન્સિટી છે એ ઓછી હશે, અથવા તો બીજા અર્થમાં કહી શકાય કે પોઝિટિવ સેન્ટર જ્યાં હશે, ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓછી હશે, ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી હશે, એવી સ્પીસીસ તરફ એનું એટ્રેક્શન હશે, ત્યાં એ એટેક કરશે ઇન ધ સબસ્ટ્રેટ મોલિક્યુલ. ન્યુક્લિયોફાઇલ આર ઇલેક્ટ્રોન રીચ. ઓકે, તો ન્યુક્લિયોફાઇલ છે એ ઇલેક્ટ્રોન રીચ છે. જેમ કે બેઝ લઈએ તો બેઝ બી ઇલેક્ટ્રોન ન્યુક્લિયોફાઇલમાં જ કન્સિડર કરવામાં આવે છે. They may be negative ion including carbanion or neutral molecule with free electron pair. હવે એ જે ન્યુક્લિયોફાઇલ છે એને કાર્બએનાયન એટલે કે કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ અથવા તો ન્યુટ્રલ મોલિક્યુલ વિથ ફ્રી ઇલેક્ટ્રોન પેર એટલે કે કોઈ બી ન્યુટ્રલ મોલિક્યુલ છે એમની પાસે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન જે પેર છે આ બધાનો શેમાં ઇન્ક્લુડ કરવામાં આવે છે? તો કે ન્યુક્લિયોફાઇલમાં. તો ન્યુક્લિયોફાઇલ ઉપર શું શું હોઈ શકે? તો કે એ ન્યુટ્રલ હોય વિથ ફ્રી ઇલેક્ટ્રોન પેર, પછી નેગેટિવ ચાર્જ હોય, અથવા તો કાર્બએનાયનનું એક્ઝામ્પલ લઈ લે તો કાર્બએનાયન એટલે કે એની ઉપર નેગેટિવ ચાર્જ છે, પછી ન્યુટ્રલ મોલિક્યુલ અને એની સાથે ઇલેક્ટ્રોન પેર ફ્રી હોય એટલે કે NH3 એટલે કે અમોનિયા લઈએ તો નાઇટ્રોજન ઉપર જે ફ્રી જે ઇલેક્ટ્રોન પેર છે એને શું કહેવાય? આપણે અહીંયા તમને બતાવેલું છે અમોનિયા. તો આમની ઉપર નાઇટ્રોજન ઉપર લોન પેર એક્સ્ટ્રા આવેલી હોય તો આમનો સમાવેશ ન્યુક્લિયોફાઇલમાં થશે. A nucleophile can be represented by a જનરલ સિમ્બોલ NU એટલે કે ન્યુક્લિયોફાઇલનો જે સિમ્બોલ છે NU વડે આપણે એને સિમ્બોલાઇઝ કરી શકીએ. અહીંયા તમને એક્ઝામ્પલ આપેલા છે Cl- Br- આયોડીન આયોડાઇડ સાયનાઇડ, હાઇડ્રોક્સાઇડ, જે આલ્કાઇન છે, અમોનિયા છે, RNH2 વોટર અને ROH. આવા બધા એક્ઝામ્પલ તમને આપેલા છે કે નેગેટિવ ચાર્જવાળા. પછી આ બધી જે છે એ ન્યુટ્રલ સ્પીસીસ છે તો એમનો સમાવેશ પણ શેમાં થશે? તો કે ન્યુક્લિયોફાઇલમાં. ઓકે, સેકન્ડ જોઈએ ઇલેક્ટ્રોફાઇલ. તો ન્યુક્લિયોફાઇલનું એકદમ ઓપોઝિટ એમાં એનો સમાવેશ થશે ઇલેક્ટ્રોફાઇલમાં. તો ન્યુક્લિયોફાઇલ એવું કે એ કોને એટ્રેક હતું? કે નેગેટિવ ચાર્જને, અને પોતાની ઉપર નેગેટિવ ચાર્જ છે એ હતો. અહીંયા શું છે? ઇલેક્ટ્રોફાઇલ. તો ઇલેક્ટ્રોફાઇલ ઇટ મીન્સ કે એ ઇલેક્ટ્રોન તરફ એમનું એટ્રેક્શન હશે. તો આમની ઉપર ચાર્જ કેવો હશે? પોઝિટિવ. ઓકે, અથવા તો ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સ્પીસીઝ હશે. તો a reagent which can accept an electron pair in a reaction is called as an electrophile. તો રિએક્શન દરમિયાન આ શું કરશે? ઇલેક્ટ્રોન પેર છે એસેપ્ટ કરશે. ઓકે,
કેમ કે આમની પાસે ઇલેક્ટ્રોન ઘટતા હશે તો એ રિએક્શન દરમિયાન બીજા મોલિક્યુલ પાસેથી ઇલેક્ટ્રોન પેર એસેપ્ટ કરશે. એમનો સમાવેશ ઇલેક્ટ્રોફાઇલમાં થશે. ધ નેમ ઇલેક્ટ્રોફાઇલ મીન્સ ઇલેક્ટ્રોન લવિંગ. તો ઇલેક્ટ્રોફાઇલ શું છે? તો કે ઇલેક્ટ્રોન તરફ એનું એટ્રેક્શન છે, ઇલેક્ટ્રોન લવિંગ છે. એન્ડ ઇન્ડિકેટ ધેટ ઇટ એટેક્સ રિજિયન ઓફ હાઈ ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન ધ સબસ્ટ્રેક્ટ મોલિક્યુલ. તો પોતાની ઉપર પોઝિટિવ ચાર્જ છે તો એ એટેક કેના ઉપર કરશે? તો કે ઇલેક્ટ્રોન રીચ સિસ્ટમ ઉપર, કે એવો રિજિયન કે જ્યાં ઇલેક્ટ્રોનની ડેન્સિટી એકદમ વધારે છે. બીજું કેવું હોય તો કહેવાય કે નેગેટિવ સેન્ટર છે, નેગેટિવ ચાર્જ છે, એવા રિજિયન ઉપર એ એટેક કરશે. ઇલેક્ટ્રોફાઇલ આર ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સ્પીસીસ. તો એમની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ છે માટે એને શું કહેશું? ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ. ધે મે બી પોઝિટિવ આયન ઇન્ક્લુડિંગ કાર્બોનિયમ આયન્સ અથવા તો ન્યુટ્રલ મોલિક્યુલ વિથ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સેન્ટર. ઓકે, તો અહીંયા તમે એને કઈ રીતે? તો કે એમને પોઝિટિવ ચાર્જથી બતાવો, યા તો કાર્બોનિયમ આયન જેમાં શું હોય તો કે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ, તો તમે એને પોઝિટિવ ચાર્જથી અથવા તો ન્યુટ્રલ મોલિક્યુલ વડે પણ દર્શાવાય. એટલે ન્યુટ્રલ મોલિક્યુલ કેવો? તો કે એમની પાસે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ હોય. જેમ કે એલ્યુમિનિયમ એટલે કે બોરોન ફેમિલી છે, આ બધા શેમાં આવશે? ઇલેક્ટ્રોફાઇલમાં, કે જેની પાસે પી ઓર્બિટલ છે એ એમ્પ્ટી છે. એના લીધે એનો ઇલેક્ટ્રોફાઇલમાં સમાવેશ થાય છે. બીજું કેવું તો કહેવાય એને આપણે લુઈસ એસિડ પણ કહીએ છીએ. ઓકે, તો ઇલેક્ટ્રોફાઇલ છે એને પોઝિટિવ ચાર્જ અથવા તો ન્યુટ્રલ મોલિક્યુલ વિથ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સેન્ટરથી આપણે એને સમાવેશ કરીએ છીએ. એન્ડ ઇલેક્ટ્રોફાઇલ કેન રિપ્રેઝન્ટ બાય E+, એટલે કે ઇલેક્ટ્રોફાઇલનો જે સિમ્બોલ છે E+. ઓકે, એક્ઝામ્પલ આપેલા છે અહીંયા. એક્ઝામ્પલમાં કયા કયા હશે? તો કે એમની પર પોઝિટિવ ચાર્જ હોય અથવા તો ન્યુટ્રલ સ્પીસીઝ હોય અને એમની સાથે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સેન્ટર પણ હશે. અને ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સેન્ટર ઇટ મીન્સ કે એમની જે આઉટરમોસ્ટ ઓર્બિટલ હશે એ ઇલેક્ટ્રોન એમાં ઘટતા હશે, એનો સમાવેશ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સેન્ટરમાં થાય. હવે તમે જોઈ શકો અહીંયા AlCl3 આપેલું છે, તો એલ્યુમિનિયમ સેન્ટરમાં હશે અને ત્રણ Cl છે એ એમની આજુબાજુ હશે. ઓકે, તો અહીંયા તમને પોઝિટિવ ચાર્જવાળા પણ એક્ઝામ્પલ આપેલા છે, જેમ કે H+Cl- Br+, I+, NO2+, ટર્સરી આલ્કાઇલ SO3S+, AlCl3, BF3. તો આ બંને જે છે બોરોન ફેમિલીના એ ન્યુટ્રલ સ્પીસીઝ વિથ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સેન્ટર, એટલે કે બોરોન અહીંયા શું છે? સેન્ટરમાં હશે અને 3 F છે એની સાથે એટેચમેન્ટમાં હશે, લિગેન્ડ તરીકે આમ જોઈએ તો વર્તે. અને અહીંયા બધા ચાર્જવાળા એટલે કે પોઝિટિવ ચાર્જવાળા બધા એક્ઝામ્પલ તમને આપેલા છે. ઓકે, તો ઇલેક્ટ્રોફાઇલ અને ન્યુક્લિયોફાઇલ છે, બંનેની રિએક્ટિવિટી કેવી હોવી જોઈએ? તો પહેલાં તો ન્યુક્લિયોફાઇલ છે અને ઇલેક્ટ્રોફાઇલ છે, આ બંનેનું ડિફરન્સ તમે છે એકબીજાની કમ્પેર કરીને યાદ રાખશો તો વધારે ઇઝીલી યાદ રહી જશે. ઓકે, તો ન્યુક્લિયોફાઇલની વાત કરીએ તો ન્યુક્લિયોફાઇલ મીન્સ કે એનું એટ્રેક્શન કોનું? તો કે ન્યુક્લિયસ તરફ. ઇલેક્ટ્રોફાઇલ તો કે એનું એટ્રેક્શન ઇલેક્ટ્રોન તરફ. હવે ન્યુક્લિયોફાઇલ છે એનું એટ્રેક્શન ન્યુક્લિયસ તરફ છે, તો ન્યુક્લિયસમાં પોઝિટિવ ચાર્જ છે તો પોતાની પાસે નેગેટિવ ચાર્જ હશે. ઓકે, ઇલેક્ટ્રોફાઇલ છે ઇલેક્ટ્રોન તરફ એટ્રેક્શન છે, ઇટ મીન્સ કે એમની પાસે પોઝિટિવ ચાર્જ હશે. ન્યુક્લિયોફાઇલમાં વાત કરીએ તો એ કેવી છે? ન્યુક્લિયોફાઇલ પોતે કેવી છે? તો કે ઇલેક્ટ્રોન રીચ સિસ્ટમ છે, જ્યારે ઇલેક્ટ્રોફાઇલ છે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સ્પીસીસ છે. ન્યુક્લિયોફાઇલમાં કોનો ઇન્ક્લુડ કરવામાં આવે છે? તો કે નેગેટિવ ચાર્જવાળા અથવા તો ન્યુટ્રલ સ્પીસીસ વિથ એક્સ્ટ્રા ફ્રી ઇલેક્ટ્રોન પેર. જ્યારે ઇલેક્ટ્રોફાઇલ પાસે કોનો સમાવેશ કરવામાં આવે છે? તો કે પોઝિટિવ ચાર્જ અને બીજું કોણ? તો કે ન્યુટ્રલ સ્પીસીસ વિથ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સેન્ટર. ઓકે, બંનેને સિમ્બોલાઇઝ કઈ રીતે કરવું અને બંનેના એક્ઝામ્પલ એ નેસેસરી છે. નેક્સ્ટ જોઈએ ટાઈપ્સ ઓફ રિએક્શન. તો મેઇન 4 ટાઈપની રિએક્શન હોય છે: એડિશન, સબસ્ટિટ્યુશન, એલિમિનેશન અને રીઅરેન્જમેન્ટ રિએક્શન. ઓકે, તો આ 4 રિએક્શન છે એ આપણે ભણીશું. ઓર્ગેનિક રેડોક્સ રિએક્શન છે, અત્યારે તમારા સિલેબસમાં નથી તો આપણે અત્યારે નહીં જોઈએ, બટ એ બી એની મેઇન ટાઈપ્સ છે. તો એડિશન રિએક્શન, સબસ્ટિટ્યુશન રિએક્શન, એલિમિનેશન રિએક્શન અને રીઅરેન્જમેન્ટ રિએક્શન. આ 4 રિએક્શનમાંથી આપણે સબસ્ટિટ્યુશન રિએક્શન છે એમની સ્ટડી કરીશું.
તો જોઈએ સબસ્ટિટ્યુશન રિએક્શન. હવે સબસ્ટિટ્યુશન રિએક્શન છે એમની બી ટાઈપ્સ છે. હવે એમની ટાઈપ છે એ કઈ રીતે પડશે તો કે સબસ્ટિટ્યુશન પહેલાં તો કોને કહેવાય તો કે એમાં કોઈ બી બે સબસ્ટ્રેટ વચ્ચે રિએક્શન થતી હોય અને શું થાય તો કે મોલિક્યુલ અથવા તો એટમ છે યા તો એટમ અથવા તો ગ્રુપ છે એ એકાબીજાની જગ્યા છે એ રિપ્લેસ કરી લે અને જે પ્રોડક્ટ બનાવે અને એ પ્રોડક્ટ છે એ બનશે સબસ્ટિટ્યુશન રિએક્શનથી બનશે. ઓકે, હવે આ સબસ્ટિટ્યુશન રિએક્શન છે એ 3 રિએજન્ટથી ઇનિશિએટ થાય, એટલે કે રિએક્શનનું સ્ટાર્ટિંગ છે એ 3 અલગ અલગ રિએજન્ટથી થાય. આપણે રિએજન્ટ ખબર છે કયા કયા છે તો કે ન્યુક્લિયોફાઇલ હોય, ઇલેક્ટ્રોફાઇલ હોય અને ફ્રી રેડિકલ હોય. હવે આ 3માંથી કયો રિએજન્ટ છે એ રિએક્શનનું સ્ટાર્ટિંગ કરશે એના ઉપરથી એમની 3 ટાઈપ્સ પડે છે. જો ન્યુક્લિયોફાઇલ છે એનાથી રિએક્શનનું સ્ટાર્ટિંગ થાય તો એમને કહેવાય ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. હવે એ જ સબસ્ટિટ્યુશન રિએક્શન છે એનું સ્ટાર્ટિંગ ઇલેક્ટ્રોફાઇલથી થાય તો એમને કહેશું ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. ઓકે, હવે જો આ સબસ્ટિટ્યુશન રિએક્શન છે એમનું સ્ટાર્ટિંગ ફ્રી રેડિકલથી થાય તો ત્રીજી એમની ટાઈપ્સ પડશે ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શન. તો ટોટલ સબસ્ટિટ્યુશન રિએક્શનની પાછી ટાઈપ્સ કેટલી છે? 3. ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન એન્ડ ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શન. તો આપણે મેઇન જે ટાઈપ્સ છે કે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન જે આપણે તમારા સિલેબસ મુજબ સ્ટડી કરવાની છે. ઓકે, તો જોઈએ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. તો ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન ઇન્વોલ્વ્સ ધ ડિસ્પ્લેસમેન્ટ ઓફ ન્યુક્લિયોફાઇલ બાય અનધર. ઓકે, તો આપણે જે રિએક્શન હશે એમાં રિએક્ટન્ટ લેશું એમાં શું થશે તો કે ન્યુક્લિયોફાઇલ છે એમનું ડિસ્પ્લેસમેન્ટ થશે. ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન મે બી એની વન ઓફ ધ ફોલોવિંગ. હવે કોઈ બી એક હોઈ શકે. ન્યુક્લિયોફિલિક એલિફેટિક સબસ્ટિટ્યુશન રિએક્શન હોય યા તો ન્યુક્લિયોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન. હવે એલિફેટિક તમને ખબર છે અને એરોમેટિક પણ તમને ખબર છે કે કોને કહેવાય. હવે જો એલિફેટિક કમ્પાઉન્ડમાં ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન થતી હોય તો એને શું કહેશું? ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. એરોમેટિક કમ્પાઉન્ડમાં ઇન્ક્લુડ થતી હશે તો એને કહેશું ન્યુક્લિયોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન રિએક્શન. ઓકે, તો ખાસ એમની ટાઈપ્સ જોવાની છે. સબસ્ટિટ્યુશન રિએક્શનમાંથી આપણે જોશું ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. એમની પાછી ટાઈપ્સ છે ન્યુક્લિયોફિલિક એલિફેટિક અને એરોમેટિક. તો આપણે જોવાની છે એલિફેટિક સબસ્ટિટ્યુશન રિએક્શન. ઓકે, ઇન 1935 એડવર્ડ ડી હગ્સ એન્ડ સર ક્રિસ્ટોફર ઇંગોલ્ડ studied nucleophilic substitution reaction of alkyl halide and related compound. તો મોસ્ટલી જે સબસ્ટિટ્યુશન ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન છે એ આલ્કાઇલ હેલાઇડમાં જોવા મળશે. They proposed 2 main mechanism, the SN1 reaction and SN2 reaction. S stand for chemical substitution and N stand for nucleophile અથવા તો nucleophilic. And the number represent the kinetic order of the reaction. ઓકે, તો એમને 2 ટાઈપ્સ છે. આપણે ખાસ એ જ જોવાનું છે કે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન છે એમની એલિફેટિક અને એરોમેટિક. એમાંથી એલિફેટિક ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશનની 2 ટાઈપ્સ SN1 અને SN2. ઓકે, તો S ફોર સબસ્ટિટ્યુશન અને N ફોર ન્યુક્લિયોફિલિક. હવે જેનું નંબરિંગ છે 1 અને 2 એ એમના કાઇનેટિક ઓર્ડર ઉપરથી આપવામાં આવેલું છે. ઓકે, તો ફર્સ્ટ જોઈએ SN2 રિએક્શન. હવે S ફોર આપણે ખબર છે સબસ્ટિટ્યુશન, N ફોર ન્યુક્લિયોફિલિક અને અહીંયા ઓર્ડર ઓફ રિએક્શન છે એ 2 છે અને એનો ઓર્ડર ઓફ રિએક્શન આપણે આગળ સ્ટડી કરીશું કે એમની કોન્સન્ટ્રેશન અને રિએક્ટન્ટ ઉપર ડિપેન્ડ કરશે એટલે એમનો 2 ઓર્ડર આવશે અને એમાં 2 એટલે કે બંનેની કોન્સન્ટ્રેશન ઉપર ડિપેન્ડ કરે છે એટલે આ રિએક્શન છે એ બાયોમોલિક્યુલર રિએક્શન પણ કહી શકાય. તો SN2 રિએક્શન છે એને જો બીજા અર્થમાં કહેવું હોય તો સબસ્ટિટ્યુશન રિએક્શન છે એ બાયોમોલિક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન પણ કહી શકાય. ઓકે, તો જોઈએ તો SN2 રિએક્શન તો સબસ્ટિટ્યુશન કોને કહેશું? પહેલાં તો ધીસ રિએક્શન ઇન્વોલ્વ અ સબસ્ટિટ્યુશન ઓફ પ્લેયર.
2 reactant produce 2 product in which some things have been switched around. માની લો કે અહીંયા તમારી પાસે કોઈ 2 રિએક્ટન્ટ છે, તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલાં રિએક્ટન્ટ AB છે એમની C સાથે રિએક્શન થઈ તો Bની જગ્યાએ C અને Cની જગ્યાએ B એવું તમને પ્રોડક્ટમાં મળે છે. ઓકે, તો અહીંયા શું થાય છે તો કે કોઈ બી એટમ અથવા તો તમે ગ્રુપ કન્સિડર કરો તો એટમ અથવા તો ગ્રુપનું શું થાય છે રિપ્લેસમેન્ટ. ઓકે, તો અહીંયા પ્રોડક્ટ શું બનશે AC+B. અહીંયા તમારે શોર્ટ જો યાદ રાખવું હોય તો લખી ટીપ તરીકે આપેલું છે થિંક ઓફ ધીઝ ઇફ યુ ગેટ એલિમિનેશન E1 and E2 રિએક્શન મિક્સ ઓફ વિથ સબસ્ટિટ્યુશન SN1 and SN2. હવે તમારે બીજી જે એલિમિનેશન રિએક્શન ભણવાની છે સેમ આના જેવી જ છે, એટલે તમને અહીંયા બતાવેલું છે કે સબસ્ટિટ્યુશન છે એ બંનેનું મિક્સિંગ છે, જ્યારે એલિમિનેશનમાં શું થઈ જશે તો કે કમ્પ્લીટલી એ ગ્રુપ છે એ રિમૂવ જ થઈ જશે. ઓકે, જોઈએ એમની રિએક્શન. તો ફર્સ્ટ તમને અહીંયા સબસ્ટ્રેક્ટ આપેલો છે અને અહીંયા તમને આપેલો છે ન્યુક્લિયોફાઇલ. ઓકે, તો અહીંયા સબસ્ટ્રેક્ટની તમને આપેલું છે C, એમની સાથે અહીંયા અટેચમેન્ટમાં L છે, જે L છે એ તમારું લિવિંગ ગ્રુપ છે, એટલે કે આલ્કાઇલ હેલાઇડ લ્યો એમાં હેલાઇડ જે આપણે લિવિંગ ગ્રુપ લેતા હતા અહીંયા તમને લિવિંગ ગ્રુપ તરીકે L આપેલું છે. ઓકે, અહીંયા જે C છે એટલે કે આલ્કાઇલનો C, અહીંયા Z છે એટલે કે તમારી એક વેલેન્સી, બીજું તમને Y આપેલું છે અને એક X આપેલું છે. તો કાર્બનની આપણે ખબર છે 4 વેલેન્સી છે, એમાં 4 વેલેન્સી અહીંયા તમને અલગ બતાવેલી છે, એટલે કે એક લિવિંગ ગ્રુપ છે X, Y એન્ડ Z. ટૂંકમાં 4 વેલેન્સી છે અલગ અલગ એટમ અથવા તો ગ્રુપથી છે. ઓકે, તો SN2 રિએક્શનમાં જે સબસ્ટ્રેક્ટ હોય એ ઓપ્ટિકલી એક્ટિવ હોવો જોઈએ. ઓપ્ટિકલી એક્ટિવ ઇટ મીન્સ કે એની જે 4 વેલેન્સી છે અલગ અલગ હોય, તો એવા કાર્બનને આપણે ખબર છે કાયરલ કાર્બન કહેવાય. ઓકે, તો આ જે સબસ્ટ્રેક્ટ છે એ ઓપ્ટિકલી એક્ટિવ હોવો જોઈએ. હવે જો એની સ્ટીરિયોકેમિસ્ટ્રીની વાત કરીએ તો અહીંયા કાર્બન સાથે અટેચમેન્ટમાં જે 2 વેલેન્સી છે એટલે કે X અને L છે એ તમને આ જે સ્લાઇડનું જે પ્લેન છે એ પ્લેનમાં જ છે. હવે ઝેડ છે, આ જે ઝેડ આપેલો છે એ ડાર્ક લાઇનથી તમને બતાવેલો છે, જેની સ્ટીરિયોકેમિસ્ટ્રી શું છે તો કે એ તમારે જોનાર તરફ આપેલી છે, અને આ જે ડેશ લાઇનમાં છે એ જોનારથી દૂર એટલે કે આઉટ ઓફ ધી પ્લેન, અને આ શું છે ઇન ધ, આ જે X અને છે L એ શું છે ઇન ધ પ્લેન છે, અને આ છે એ તમારા તરફ એટલે કે જોનારની તરફ છે. ઓકે, તો અહીંયા તમને સ્ટીરિયોકેમિસ્ટ્રી પણ આપેલી છે, એ કેવો હોવો જોઈએ ઓપ્ટિકલી એક્ટિવ. હવે આ તમારું આલ્કાઇલ હેલાઇડ છે સબસ્ટ્રેક્ટ, બીજું છે ન્યુક્લિયોફાઇલ. ઓકે, તો ન્યુક્લિયોફાઇલ શું કરશે તો કે કાર્બન ઉપર એટેક કરશે. કેમ તો કે અહીંયા જે લિવિંગ ગ્રુપ આપેલું છે એ લિવિંગ ગ્રુપ અને આ કાર્બન છે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી અલગ અલગ હશે. જે લિવિંગ ગ્રુપ છે એટલે કે અહીંયા મોસ્ટલી હેલાઇડ હશે, તો હેલાઇડની ઇલેક્ટ્રોનેગેટિવિટી કેવી હોય સૌથી વધારે, તો હેલાઇડ છે એ આ બોન્ડ છે એના ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચશે, એટલે અહીંયા પાર્શિયલી પોઝિટિવ ચાર્જ કાર્બન ઉપર જનરેટ થશે અને લિવિંગ ગ્રુપ ઉપર પાર્શિયલી નેગેટિવ ચાર્જ જનરેટ થશે. તો અહીંયા પાર્શિયલી પોઝિટિવ ચાર્જ જનરેટ થયો તો ન્યુક્લિયોફાઇલનું કામ જ શું છે તો કે પોઝિટિવ ચાર્જ જેવો દેખાય તો એના ઉપર એ એટેક કરી દે. ઓકે, તો આપણે ખબર છે ન્યુક્લિયોફાઇલ કેવો હશે ઇલેક્ટ્રોન રીચ સિસ્ટમ હશે, જેવો એને પોઝિટિવ ચાર્જ દેખાય એવો એના ઉપર એટેક કરી દેશે. ઓકે, તો અહીંયા ન્યુક્લિયોફાઇલ છે એ કાર્બન ઉપર એટેક કરશે, એવો લિવિંગ ગ્રુપ છે એ લીવ થઈ જશે. બરાબર, તો અહીંયા શું થશે તો ન્યુક્લિયોફાઇલ છે એ કાં તો પ્લેન એ જ પ્લેનમાં કાં તો આઉટ ઓફ પ્લેન 2 રીતે એટેક કરી શકે. ઓકે, કાં તો ઇન ધ પ્લેન કાં તો આઉટ ઓફ પ્લેન, 2 પોસિબિલિટી છે લિવિંગ ગ્રુપ છે કઈ સાઈડથી એટેક કરશે. હવે જો ઇન ધ પ્લેન એટેક કરશે તો શું થશે તો કે અહીંયા લિવિંગ ગ્રુપ છે એની પાસે ઓલરેડી નેગેટિવ ચાર્જ હતો જ. ઓકે, તો આઉટ ઓફ પ્લેન છે એ જો અટેક કરવા જાય તો શું થાય તો અહીંયા લિવિંગ ગ્રુપ જે લીવ થતું હશે
એના ઉપર જો એટેક કરે તો આઉટ ઓફ પ્લેનથી જો એટેક કરે તો એ બંનેનું શું થાય તો કે પોતાની ઉપર ન્યુક્લિયોફાઇલ પાસે પણ નેગેટિવ ચાર્જ હતો અને લિવિંગ ગ્રુપ ઉપર પણ નેગેટિવ ચાર્જ હતો, તો એ બંને વચ્ચે રિપલ્ઝન થઈ જાય, એટલે ન્યુક્લિયોફાઇલ છે ઇન ધ પ્લેન એટેક કરશે. ઓકે, તો અહીંયા તમને ન્યુક્લિયોફાઇલ બતાવેલું છે. અહીંયા તમે કાર્બનની જે વેલેન્સી છે એમાં એક્સ વાય એટલે કે જે શેપ છે એનો શેપ આખો ઉલટાઈ જશે, કે એક્સ છે એ આ સાઈડ આવી જશે, વાય આમ અને ઝેડ આ રીતે. ટૂંકમાં આખો જે શેપ છે એ ઉલટાઈ જશે. કેમ? તો કે અહીંયા ન્યુક્લિયોફાઇલ આ સાઈડથી એટેક કરે છે એટલે. તો આ ત્રણે વેલેન્સી છે એ આ સાઈડ આવી જશે. તો તમે પ્રોડક્ટ અને સબસ્ટ્રેટની કમ્પેર કરીને જોઈ શકો છો, તો બંનેની સાઈડ છે એ ઉલટાઈ જાય છે. તો આ જ સ્ટીરિયોકેમિસ્ટ્રી છે કે જેમાં શું થાય છે તો કે એની કન્ફ્યુગેશન છે એ ઉલટાઈ જાય છે. તો એને કહેશું આપણે વાલ્ડન ઇન્વર્ઝન. ઓકે, જે કાર્બનની કન્ફ્યુગેશન છે એ ઇન્વર્ટ થઈ જાય છે, લાઈક એ અમ્બ્રેલા બ્લાઉન ઇનસાઇડ આઉટ, આવો શેપ છે એ બની જાય છે. તો એ જે શેપ છે એને વાલ્ડન ઇન્વર્ઝન કહેશું. ઓકે, જે કન્ફ્યુગેશન ચેન્જ થઈ જાય છે એમને શું કહેશું? વાલ્ડન ઇન્વર્ઝન. અને અહીંયા લિવિંગ ગ્રુપ છે એ લીવ થઈ જશે, જે તમને અહીંયા બતાવેલું છે. ઓકે, તો જોઈએ એમની જે રિએક્શન મિકેનિઝમ છે એમાં ફર્સ્ટ જે સ્ટેપ છે એમાં શું થાય છે તો કે બંને કાર્બન અને લિવિંગ ગ્રુપ છે કે લિવિંગ ગ્રુપની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે, એના લીધે શું થશે તો કે એ લીવ થશે. ઇલેક્ટ્રોનેગેટિવિટી એની વધારે છે તો ચાર્જ સેપરેશન થશે. પોતાના ઉપર પાર્શિયલી નેગેટિવ ચાર્જ, કાર્બન ઉપર પાર્શિયલી પોઝિટિવ ચાર્જ જનરેટ થશે. તો જેવો પોઝિટિવ ચાર્જ જનરેટ થશે એવો ન્યુક્લિયોફાઇલ એને પર એટેક કરશે. અને ક્યાંથી એટેક કરશે તો કે ઇન ધ પ્લેન. ઓકે, અહીંયા શું કરશે? અહીંયા ન્યુક્લિયોફાઇલ છે એના ઉપર એટેક કરશે. તો અહીંયા તમે જોઈ શકો છો તો કે બીજું જે સ્ટેપ આપેલું છે, ન્યુક્લિયોફાઇલ છે એ એના ઉપર એટેક કરે છે અને ન્યુક્લિયોફાઇલ છે એના ઉપર પાર્શિયલી નેગેટિવ ચાર્જ છે, કાર્બન ઉપર પાર્શિયલી પોઝિટિવ ચાર્જ, અને લિવિંગ ગ્રુપ છે એ બી ઇલેક્ટ્રોન રીચ છે તો એના ઉપર બી પાર્શિયલી નેગેટિવ ચાર્જ તમને બતાવેલો છે. ઓકે, તો આ બધું એક જ સ્ટેપમાં થાય છે. તો ન્યુક્લિયોફાઇલ એવો એટેક કરે છે એ જ ટાઈમે શું થાય છે? લિવિંગ ગ્રુપ લીવ થાય છે. તો આ જે સ્ટેપ બતાવેલું છે એને કીધું છે ટ્રાન્ઝિશન સ્ટેટ, કે બધું શું થાય છે એક જ સ્ટેપમાં. ઓકે, હવે શું થશે તો કે લિવિંગ ગ્રુપ છે એ લીવ થઈ જશે. ઓકે, લિવિંગ ગ્રુપ શું થશે? લીવ થઈ જશે અને આપણે પ્રોડક્ટ બનશે આ ત્રીજી, અને લિવિંગ ગ્રુપ તમારું અહીંયા લીવ થઈ જશે. તો અહીંયા યાદ રાખવા જેવું શું છે તો કે ન્યુક્લિયોફાઇલ બેક સાઇડ એટેક્સ ધેન કાર્બન પોઝિટિવ પાર્શિયલી કાર્બન પોઝિટિવ સેન્ટર. તો અહીંયા શું થાય છે? ન્યુક્લિયોફાઇલ છે એ બેક સાઇડથી અહીંયા તમને બતાવેલું છે કે એટેક કરે છે અને બેક સાઇડથી જ ન્યુક્લિયોફાઇલ લીવ થાય છે. તો કાર્બન છે એનું પોઝિટિવ સેન્ટર છે એ જનરેટ થાય છે. ટ્રાન્ઝિશન સ્ટેટ ફોર્મ ઇન વિચ ન્યુક્લિયોફાઇલ ઇઝ ફોર્મિંગ બોન્ડ. તો અહીંયા શું થાય છે કે જેવું લિવિંગ ગ્રુપ લીવ થશે એટલે કે અહીંયા બોન્ડ બ્રેક થશે અને અહીંયા ન્યુક્લિયોફાઇલ અને કાર્બન વચ્ચે બોન્ડ ફોર્મ થશે. તે લિવિંગ ગ્રુપ લીવ્સ ફોર્મિંગ ધ ફાઇનલ પ્રોડક્ટ. જેવું લિવિંગ ગ્રુપ લીવ થશે એવી જ ફાઇનલ પ્રોડક્ટ છે એ ફોર્મ થઈ જશે. Notes: in the SN2 reaction, nucleophile attack from most positive, partially positive region. તો અહીંયા આપણે ખબર છે ન્યુક્લિયોફાઇલ છે ક્યાં એટેક કરશે તો કે પોઝિટિવ સેન્ટર ઉપર. ધીસ બેક સાઇડ એટેક કોઝિસ એન ઇન્વર્ઝન. સ્ટડી ધ પ્રીવિયસ સ્લાઇડ. આપણે જે જોયું પ્રીવિયસ સ્લાઇડમાં કે એટેક ક્યાંથી કરશે તો કે બેક સાઇડથી, અને આખી જે સ્ટીરિયોકેમિસ્ટ્રી છે, કન્ફ્યુગેશન છે એ ઇન્વર્સ થઈ જશે. એમને કીધું આપણે વાલ્ડન ઇન્વર્ઝન. ધ ન્યુક્લિયોફાઇલ મસ્ટ બી એબલ ટુ રીચ ધ પોઝિટિવ કાર્બન સેન્ટર ધેટ ઇઝ હવે જોઈએ આપણે બાયોમોલિક્યુલર રિએક્શન છે એ કઈ રીતે કીધી. અ બાયોમોલિક્યુલર રિએક્શન ઇઝ વન વોઝ રેટ ડિપેન્ડ ઓન ધી કોન્સન્ટ્રેશન ઓફ ટુ ઓફ ઇટ્સ રિએક્શન. ઓકે, તો ફર્સ્ટ આપણે પહેલાં રિએક્શન જોઈ
અને પછી આપણે એમની મિકેનિઝમ જોઈ. હવે ફાઇનલી તમે જુઓ કે બાયોમોલિક્યુલર રિએક્શન છે એ કેમ કહેશું, તો કે એમનો જે રેટ ઓફ રિએક્શન છે એ કોના ઉપર ડિપેન્ડ કરશે, તો કે બંને રિએક્ટન્ટની કોન્સન્ટ્રેશન ઉપર. એટલે કે ન્યુક્લિયોફાઇલ અને સબસ્ટ્રેટ છે આ બંનેની કોન્સન્ટ્રેશન ઉપર એનો એનો રેટ છે એ ડિપેન્ડન્ટ છે. SN2 reaction happen in one step. The nucleophile attack the substrate as the living group leave the substrate. હવે આખી જે રિએક્શન મિકેનિઝમ છે એ એક જ સ્ટેપમાં થઈ જશે. એટલે કે જેવો ન્યુક્લિયોફાઇલ સબસ્ટ્રેટ ઉપર એટેક કરે છે એ જ ટાઈમે લિવિંગ ગ્રુપ છે એ લીવ થાય છે. એટલે કે એક જ સ્ટેપમાં રિએક્શન થાય છે. ટીપ આપેલી છે, રિકોલ ધેટ ધ રેટ ઓફ રિએક્શન ડિપેન્ડ્સ ઓન ધ સ્લોએસ્ટ સ્ટેપ. હવે આવી નેસેસરી છે કે રેટ ઓફ રિએક્શન કોના ઉપર ડિપેન્ડ કરે, તો જે રિએક્શનનું એટલે કે મિકેનિઝમમાં જે સ્ટેપ સ્લોએસ્ટ હશે, એટલે કે જે સ્ટેપ છે એની સ્પીડ ઓછી હશે એના ઉપર રિએક્શનનો રેટ છે એ ડિપેન્ડન્ટ હશે. ઇન બાયોમોલિક્યુલર રિએક્શન ધેરફોર ધ સ્લો સ્ટેપ ઇન્વોલ્વ 2 reactant. For SN2 reaction there are only 2 reactions. This means the slow step is the only step. ઓકે, તો પહેલું જે સ્ટેપ છે કે જ્યાં શું થશે, તો કે બોન્ડ છે એ બ્રેકિંગ થતું હશે એના ઉપર એ ડિપેન્ડન્ટ છે. એટલે કે ફર્સ્ટ સ્ટેપ ઉપર એ ડિપેન્ડ કરશે. હવે ન્યુક્લિયોફિલિક ધીસ રિએક્શન ઇન્વોલ્વ અ ન્યુક્લિયોફાઇલ રિપ્લેસિંગ અ લિવિંગ ગ્રુપ. તો અહીંયા સબસ્ટિટ્યુશન રિએક્શન થાય છે. તો શું થાય છે, તો કે ન્યુક્લિયોફાઇલ છે એ કોની જગ્યાએ આવી જશે, લિવિંગ ગ્રુપની. ઓકે, ન્યુક્લિયોફાઇલ એટેક ધ સબસ્ટ્રેટ ડોનેટિંગ એન ઇલેક્ટ્રોન પેર ટુ ન્યૂ બોન્ડ એન્ડ રિપ્લેસિંગ અ લિવિંગ ગ્રુપ. તો અહીંયા ન્યુક્લિયોફાઇલ શું કરે છે, તો કે સબસ્ટ્રેટ ઉપર એટેક કરે છે. હવે ન્યુક્લિયોફાઇલ પાસે ઓલરેડી લોન પેર હતી એ શું કરશે, સબસ્ટ્રેટને ડોનેટ કરશે અને રિપ્લેસ થઈ જશે લિવિંગ ગ્રુપની જગ્યાએ. રિમેમ્બર ધ રોલ ઓફ ન્યુક્લિયોફાઇલ બાય ઇટ્સ ગ્રીક રૂટ્સ. ન્યુક્લિયો it means can nucleus and phile means lover. It is attracted to the nucleus which is positively charged. Nucleophile are therefore negatively charged or strongly negative. ઓકે, તો એ જે ન્યુક્લિયોફાઇલ છે એ ગ્રીક વર્ડ્સ છે. ન્યુક્લિયો મીન્સ શું થાય, ન્યુક્લિયસ, એન્ડ ફાઇલ મીન્સ લવર. તો એ કોના ઉપર એટ્રેક્ટેડ હશે, તો કે ન્યુક્લિયસ તરફ. અને એવું ન્યુક્લિયસ કે જ્યાં પોઝિટિવ ચાર્જ હોય. હવે ફેક્ટર અફેક્ટિંગ ઓન SN2 રિએક્શન. તો SN2 રિએક્શન છે એમાં અમુક ફેક્ટર છે. પહેલું છે લિવિંગ ગ્રુપ. હવે અહીંયા લિવિંગ ગ્રુપ છે એ કેવું હોવું જોઈએ, તો કે એ ફાસ્ટલી એ લીવ થઈ જતું હોવું જોઈએ. જેવો ન્યુક્લિયોફાઇલ એટેક કરે એવો એ ઝડપથી લીવ થઈ જાય એવું લિવિંગ ગ્રુપ હોવું જોઈએ. સેકન્ડ છે ન્યુક્લિયોફાઇલ. તો અહીંયા ન્યુક્લિયોફાઇલ છે જેમ વધારે ઇલેક્ટ્રોન રીચ સિસ્ટમવાળું હશે એમ એમની મિકેનિઝમ રિએક્શન છે એ સ્પીડથી જશે. ધી એફેક્ટ ઓફ સોલ્વન્ટ, એટલે કે અહીંયા સોલ્વન્ટની પણ ઇફેક્ટ થશે. એટલે કે એ પ્રોટિક સોલ્વન્ટ જો યુઝ કરશું તો રિએક્શન મિકેનિઝમ છે એ ફેવર્ડ હશે. હવે એ પ્રોટિક સોલ્વન્ટ અહીંયા આપણે એસિટોન છે એ મોસ્ટલી યુઝ કરશું. ઓકે, તો અહીંયા એ પ્રોટિક સોલ્વન્ટ છે એ નેસેસરી છે. સ્ટેરિક ઇફેક્ટ. હવે સ્ટેરિક ઇફેક્ટ એટલે કે ક્રાઉડનેસ. હવે આલ્કાઇલ હેલાઇડ એટલે કે પ્રાઇમરી, ટર્શરી અને પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી. તો આમાંથી રિએક્શન રેટ છે એ વધારે કોનો હશે, તો કે પ્રાઇમરીનો. કેમ કે અહીંયા સ્ટેરિક હિન્ડ્રન્સ છે એ મોસ્ટલી ઇફેક્ટ કરતું હોય છે. ઓકે, તો સ્ટેરિક હિન્ડ્રન્સ પણ અહીંયા ઇફેક્ટ કરશે. તો આ ચાર જે ફેક્ટર છે એ SN2 રિએક્શન છે એમને એફેક્ટ કરશે. ઓકે, તો આજના લેક્ચર માટે આપણે આટલા સુધી રાખીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું SN1 રિએક્શન મિકેનિઝમ અને એમના બે વચ્ચેનો ડિફરન્સ ત્યારે આપણે સ્ટડી કરીશું. ઓકે.